ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેડૂતોએ ગટરના પાણી અને દિવાલ રિપેર કરવાને લઈને આવેદનપત્ર આપ્યું। ઉપલેટાના સ્મશાન પાસેના વળાંકના રાંગની દિવાલ રિપેર કરી આપવા તથા ગટરના પાણી માર્ગમાં આવતા રોકવા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું। ધોરાજીની જૂની ગાડી વિસ્તારના ખેડૂતોએ સીમ રસ્તા પર જવા માટે સ્મશાન પાસે વળાંકની દિવાલ તૂટી ગયેલ હોય આ દિવાલ તૂટવાને લઈને રસ્તા પર આવવા જવા માટે મોટરસાયકલ ચાલકો, બળદગાડા, ટ્રેક્ટર, ગાયો તથા ભેંસોને અકસ્માત થવાનો ભય હોય તેમજ સ્મશાન પાસે ખેતરે જવા માટે ગટરોના પાણી રસ્તા પર આવતા હોવાથી ગંદકી અને કીચડ થાય છે। મજૂર માણસો ગટરોના ગંદા પાણી તેમજ ગંદકીને કારણે ચાલીને ખેતરે આવવા કોઈ રાજી ન હોય જેને લઈને ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે। વહેલી તકે બંને ઉપરોક્ત માંગણીઓનો નિકાલ કરવા ખેડૂતોએ આવેદનપત્ર આપવા સાથે માંગ કરી। મારું નામ કિમાભાઈ રબારી, ગામ ઉપલેટા। આજ રોજ નગરપાલિકા ચીફ ઓફિસરને એક આવેદનપત્ર આપેલું છે અને ચીફ ઓફિસરે જાણ કરેલી છે કે અમારા ખેડૂતોને જે કાયમી માટેનો આજે વર્ષો જૂનો રસ્તો છે સ્મશાન પાછળનો, આ નગરપાલિકા દ્વારા જે ગંદુ પાણી, જે અસહ્ય ગંદકી ફેલાતી હોય એવું પાણી આ નગરપાલિકાએ રાજાશાહી વખતની દિવાલ તોડીને અને ભૂંગળું નદીમાં નાખેલું છે, પરંતુ જે જગ્યાએ કુંડી બનાવીને ભૂંગળું નાખ્યું છે એની અંદર અઢળક કચરો સવાઈ જતો હોય છે અને એ ગંદુ પાણી અમારા રસ્તા ઉપર ખેડૂતોનો કાયમી માટેનો રસ્તો છે એની અંદર પસાર થતું હોય છે। તો ખેડૂતોને આવવા જવા માટે રાતના દિવસના ખેતરે જવું આવવું અને અમારા જે કાયમી માટેના ખેડૂતોના પ્રશ્નો હોય, પછી જે ખેત મજૂરો છે એ ખેતી કરવા આવતા હોય છે મજૂરી દાડીએ, એ પણ અત્યારે નથી આવતા કારણ કે ગંદુ પાણી હોય, આવવા જવામાં વાહનને તકલીફ પડતી હોય, કોઈ વાહન ખૂટી જતું હોય છે। બીજા નંબરમાં કે સામે સોમનાથ મહાદેવની જગ્યા આવેલી છે અને મસ્જિદ પણ સામે આવેલી હોય છે। આ લોકોને આવવા જવા માટેનો એટલો ત્રાસ વધી ગયો છે કારણ કે ઉપર આ ગંદુ પાણી ટપીને જ જવું પડશે અને એ ગંદુ પાણી કેટલું કે તમે નજર ન કર્યો કે 24 કલાક પાણી ચાલુ હોય છે અને એ પણ આખા ગામનું કારણ કે જે ગંદુ પાણી લેટ્રિનનું હોય, આ તે બધું સંડાસ બાથરૂમનું હોય, આ પાણી અને અઢળક વાસ આવતી હોય એવું પાણી આજુબાજુ વિસ્તારમાં જે લોકો રહે છે, ગરીબ માણસો કે જે રોજે રોજનું ગુજરાન કાગળિયા વીણીને આ લોકો જીવતા હોય છે, તો એના બાલ બચ્ચાઓ બિચારા માંદગી નીચે પછડાતા હોય, તો આ નગરપાલિકાએ જોવું જોઈએ કે તાત્કાલિક ધોરણે અમારો આ નિકાલ કરે અને તાત્કાલિક ધોરણે 2-50 ભૂંગળા મૂકીને અંદર નિકાલ સરખી કરે। મારું નામ સાગરભાઈ સોલંકી છે। આજે અમે ચીફ ઓફિસર મેડમને પંચાટડી વિસ્તારનું જે ગટરનું પાણી છે તે અમારા ખેતીવાડીના રસ્તા ઉપર આવે છે, એ લોકોએ રાંગ તોડી અને ભૂંગળું નદીની અંદર ગડકાવેલ છે અને સીધે સીધું રસ્તા ઉપર પાણી આવે, ઊંડીની અંદર કચરો ભરાઈ જાય એટલે સીધે સીધું બધું પાણી વહીને રસ્તા ઉપર આવી જાય। હવે બધાને ખેડૂતોને જવામાં, અવર જવર કરવામાં બધી પ્રકારની મુશ્કેલીઓ પડે છે, જેવું કે આખી ગાડી તો કે ગારાવારી થઈ જાય અને બધું ગંદુ પાણી, ગટરનું પાણી એ ખૂંદી અને અમારા લોકોને વાડીએ જવાનું અને પાછું એમાંથીને જ પસાર થઈને આવવાનું। બરાબર, આ કાયમી માટેની પ્રશ્ન મેડમને રજૂઆત કરી છે। બરાબર, હવે એનો તાત્કાલિક નિર્ણય આવે એવી અમારી અપેક્ષા।